41 વર્ષ પછી કોઈ ભારતીય એસ્ટ્રોનોટને સ્પેસમાં જવાનો ચાન્સ મળ્યો, જેમનું નામ છે શુભાંશુ શુક્લા, જે 18 દિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા. બીજા 3 એસ્ટ્રોનોટ સાથે ઘણા બધા સાયન્સ એક્સપેરિમેન્ટમાં એમણે પાર્ટિસિપેટ કર્યું અને હમણાં જ રિટર્ન થયા છે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ એક સેટેલાઇટ છે જે ફૂટબોલના ગ્રાઉન્ડ જેટલું મોટું હોય છે અને જે પૃથ્વીની ચારે બાજુ ફરે છે અને એક લેબોરેટરી તરીકે કામ આપે છે. અને એમાં એવા એક્સપેરિમેન્ટ થાય છે જે પૃથ્વીના એન્વાયરમેન્ટમાં પોસિબલ નથી, જેમ કે સ્નાયુના રોગો, કેન્સર, નર્વ ગેસ કે જે કેમિકલ વેપન છે જે વોરમાં યુઝ થયેલું છે, શાકભાજી અને ફળો ઉગાવવા માટે જે પેસ્ટિસાઇડ યુઝ થાય છે એના લીધે થતા રોગો, આ બધા જ ડિસીઝની દવા બનાવવા માટેના એક્સપેરિમેન્ટ આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થાય છે. કેમ કે આ રોગો પાછળ જે પ્રોટીન જવાબદાર છે એના જે ક્રિસ્ટલ્સ હોય છે એ સાયન્ટિસ્ટ સારી રીતે સ્પેસમાં જઈને જોઈ શકે છે, જેથી એની એકદમ એક્યુરેટ દવા બની શકે, જે પૃથ્વી ઉપર બિલકુલ પોસિબલ નથી. આટલું જ નહીં, સ્પેસ સ્ટેશનના બેનિફિટ્સનું લિસ્ટ બહુ લાંબુ છે, જેમાં ભવિષ્યના સ્પેસ મિશનનું રિસર્ચ પણ થતું હોય છે. અત્યારે પૃથ્વીની બહાર 2 સ્પેસ સ્ટેશન આવેલા છે, જેમાં એક 5 દેશોએ મળીને સેટઅપ કરેલું છે અને બીજું ચાઇનાએ સેટઅપ કરેલું છે. અને હવે ભારતનું ઇસરો પણ પોતાનું એક સ્પેસ સ્ટેશન સેટઅપ કરવા માગે છે. શુભાંશુ શુક્લાને આ સ્પેસ મિશનમાં મોકલવા માટે ઇસરોએ 550 કરોડ રૂપિયા ખર્ચ્યા, કેમ કે શુભાંશુ શુક્લાનો આ સ્પેસનો અનુભવ ઇસરોના આગળના સ્પેસ મિશનમાં કામ લાગશે. કેમ કે ઇસરોએ ઓલરેડી 3 મોટા પ્લાન એનાઉન્સમેન્ટ કરેલા છે, જેમાં 2027 સુધીમાં ભારતની પહેલી હ્યુમન સ્પેસ ફ્લાઇટ મોકલવી, 2035 સુધીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એસ્ટાબ્લિશ કરવું અને 2040 સુધીમાં ચંદ્રની ધરતી ઉપર ભારતનો એસ્ટ્રોનોટ મોકલવો. આ બધા જ પ્લાનમાં શુભાંશુ શુક્લાનો અત્યારનો અનુભવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે.